ચાલો મિત્રો, નમસ્કાર સૌને. દ્વિતીય સત્રાંત પરીક્ષા નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નું ગણિતનું મોડલ પેપર લઈને ખૂબ જ અગત્યના પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવી ગયા છે. ફટાફટ આપણે આ મોડલ પેપર જોવાનું છે. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 0.4 ના 40%, તો 0.4 છે એના 40% કેટલા થાય? તો 0.4 એને ગુણ્યા કેટલા કરવાના? 100 કરો એટલે કેટલા મળશે તમને? 40. તો અહીંયા શું આવશે? વિકલ્પ બી આપણો થશે. બરાબર. ચાલો બીજા પ્રશ્ન ઉપર જઈએ. ત્રણના છેદમાં 4 ને ટકામાં ફેરવો. તો 3/4 છે એને ટકામાં ફેરવો એટલે કેટલા વડે ગુણવાના છે? 100 વડે. કેટલા વડે ગુણવાના છે? 100 વડે. તો કે 25 ચોક 100, 25 ગુણ્યા 3, તો 25 તેરી કેટલા થાય? 75% થાય. કેટલા થાય? 75%. એટલે વિકલ્પ સી. બરાબર. 20% ને અપૂર્ણાંકમાં ફેરવો. ભાઈ 20% છે ને અપૂર્ણાંકમાં ફેરવો શું લખાય? 20/100. રેડી? મીંડી ગઈ. ચલો અહીંયા 2 છે ત્યાં શું લખાય? 2 એકા 2 અને 10 વગ્યા એને શું લખાય? 2 પંચા 10. 2 ઉડી ગયા એટલે જવાબ શું આવે? 1/5. કેટલો મળે છે? 1/5. બરાબર. તો અહીંયા આવશે વિકલ્પ સી આપણો. એક વિદ્યાર્થી 100 ગુણની કસોટીમાં 85 ગુણ મેળવ્યા હોય તો તેને ખાલી જગ્યા ટકા ગુણ મળે. હવે જો ટકા હંમેશા 100 જ હોય તો 100% એ 100% થાય, તો 85 એ કેટલા થાય? તો કે 85%. ડાયરેક્ટ આમ જ કરી નાખવાનું, આમાં કઈ ગણતરી છે નહીં. બરાબર. ચાલો પ્રશ્ન નંબર 2, નીચે આપેલ દાખલા ગણો. હવે જે મિત્રોએ પહેલા તો વિડીયો લાઈક નથી કર્યો એ લાઈક કરી નાખો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને તમે 8મા ધોરણમાં આવો એટલે તમારા માટે અમે ખૂબ જ સરસ એનએમએસ અને જ્ઞાન સાધનાની તૈયારી કરાવીએ છીએ. બરાબર. જેના વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે એ મળી રહે છે. અને આ જે હમણાં 8મા ધોરણની બેચ ગઈ એમાં પણ ખૂબ જ સારી આપણે તૈયારી કરાવી હતી. બરાબર મિત્રો. ચાલો પ્રશ્ન 2 ઉપર જઈએ. એક ગામની વસ્તી 20,000 છે, તેમાંથી 75% લોકો સાક્ષર છે. તો 75% સાક્ષર હોય તો નિરક્ષર કેટલા હોય? તો કે 75. બાદ કરી નાખો 100 માંથી. 100 માંથી 75 જાય એટલે કેટલા આવ્યા? 25% નિરક્ષર હોય. તો નિરક્ષરની ટકાવારી અને સંખ્યા કેટલી છે? નિરક્ષરની ટકાવારીને શું ગોતવાનું છે? સંખ્યા. તો 2000 કુલ વસ્તી છે. તો સોરી 20,000. 20,000 કુલ વસ્તી છે તો 20,000 આપણે લખીએ કે 100%. કેટલા ટકા લખીએ છીએ? 100%. બરાબર. ચાલો 20,000 એ 100%. ખ્યાલ આવે છે? હવે આપણે શું જોયું છે? તો કે નિરીક્ષર જોયો છે. શું જોયો છે? નિરીક્ષર. તો એ કેટલા ટકા છે? તો એ 25% છે. આપણા કેટલા છે? 25%. એટલે ટકાની નીચે ટકા ને સંખ્યાની નીચે સંખ્યા. તો આપણે સંખ્યા ગોતવાની છે. તો આપણે ત્રિરાશિ મૂકીએ. 20,000 એ 100%, તો કેટલા એ? 25%. તો 20,000 ગુણ્યા 25 એટલે 20,000 ગુણ્યા 25 છેદમાં 100. આ મીંડી તમે અહીંથી ઉડાડી નાખો એટલે કેટલા આવી જાય? 200 ગુણ્યા 25. 200 ગુણ્યા 25 કરો એટલે 5,000 મળશે. કેટલા મળશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? 5,000. બરાબર. ચાલો બીજો દાખલો. એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 25% વિદ્યાર્થીઓને સંગીત ગમે છે. તો કેટલા વિદ્યાર્થીઓને સંગીત ગમે છે? 40 છે એના 25% કરી નાખો. ગમે છે એ વાત છે તો 25 ના છેદમાં કેટલા થયા? 100. 25 ચોક કેટલા થઈ ગયા? 100. 40/4. 4 દાણ કેટલા આવ્યા? 40. તો આમાં કેટલા જવાબ આવશે? 10 આવશે. તો 10 વિદ્યાર્થીને સંગીત ગમે છે. બરાબર. ચાલો બીજો દાખલો જોઈએ. એક ટીમના 50 ખેલાડીઓમાંથી 10 ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. તો કેટલા ટકા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે? તો 50 માંથી 10 ઈજાગ્રસ્ત છે. 50 એ કેટલા ટકા હોય બતાવો? 100%. બરાબર. તો 10 ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે તો 10 એ કેટલા? આવી રીતના ત્રિરાશિ તમારે મૂકવાની છે. તો 10 ગુણ્યા 100. 10 ગુણ્યા 100 છેદમાં કેટલા? 50. હાલો કેટલા આવ્યા? 2. 50 દુ 100 અને 10 દુ કેટલા થયા? 20%. કેટલા થયા? 20%. બરાબર. ચાલો પ્રશ્ન નંબર 2 નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 4 ગુણ. બરાબર. 4 વિધાન આપેલા છે, ખરા છે કે ખોટા કહેવાનું છે. જો વેચાણ કિંમત એ મૂળ કિંમત કરતા વધારે હોય તો નફો થાય ખોટ. હવે જો વેચાણ કિંમત 100 રૂપિયા હોય, મૂળ કિંમત 50 રૂપિયા હોય, એટલે વેચાણ કિંમત વધારે થઈ મૂળ કિંમત કરતા, તો વેચાણ કિંમત વધારે થાય શું થાય? નફો થાય. શું થાય? નફો. તો કેવું છે વિધાન? ખરું. ખોટ શોધવાનું સૂત્ર. ખોટ બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. નહીં, ખોટ શોધવાનું સૂત્ર શું છે? તો કે મૂળ કિંમત માઇનસ
વેચાણ કિંમત. શું છે ભાઈ? મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. 500 રૂપિયાના 10% એટલે 50 રૂપિયા થાય. જોઈએ આપણે આ 500 રૂપિયા એના 10%, તો 10/100. મીંડી ગઈ. હા, 50 થઈ ગયા છે, તો વિધાન ખરું છે. વ્યાજ મુદ્દલ શોધવા માટે મુદ્દલ અને વ્યાજનો સરવાળો કરવામાં આવે. બરાબર, વ્યાજ મુદ્દલ શોધવું હોય તો મુદ્દલ અને વ્યાજનો સરવાળો કરવામાં આવે તો જ એને વ્યાજ મુદ્દલ કહેવાય છે. એટલે આ વિધાન કેવું છે? સત્ય છે. બરાબર, ચાલો પ્રશ્ન 2 બી. નીચે આપેલા દાખલા ગણો. જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને લાઈક નથી કરી, લાઈક કરજો. પેલા વિડીયોને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. બરાબર, ચાલો. 8,000 રૂપિયાનું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. પેલા તો ભાઈ તમે છે ને આપણું સૂત્ર I બરાબર PRN, સાદું વ્યાજ શોધવાનું સૂત્ર I બરાબર PRN છેદમાં કેટલા 100. તો એના આધારે મુદ્દલ લખી નાખો. 8,000 P બરાબર વ્યાજનો દર કેટલો છે? 5%. વર્ષ કેટલા આપેલા છે? મુદ્દત કેટલી છે? તો કે 2 વર્ષની. બરાબર, સૂત્ર મૂકો PRT ના છેદમાં 100. તો કે 8,000 ગુણ્યા 5 ગુણ્યા 2 છેદમાં 100. મીંડી ઉડી ગઈ બટાવ. 80 ગુણ્યા 5 ગુણ્યા 2, તો 5 ગુણ્યા 2 એટલે 10 થયા. 10 ગુણ્યા 80 એટલે કેટલા થયા? 800 રૂપિયા થયા. બરાબર, તો સાદું વ્યાજ કેટલું મળ્યું? 800. તો આગળ પૂછે વ્યાજ મુદ્દલ પૂછે. શું પૂછે? વ્યાજ મુદ્દલ. તો આપણે શું છે? તો કે મુદ્દલ કેટલી છે? 8,000. એમાં કેટલા ઉમેરવાના? 800. આ ઉમેરી ગયો એટલે તમને આ વ્યાજ મુદ્દલ મળી 8,800. પૂછે તો. બરાબર, આ તમને એક સ્ટેપ એક્સ્ટ્રા કરાવું છું. ચાલો બીજો દાખલો. એક ટેબલની કિંમત 1200 રૂપિયા છે. જો વેપારી તેને 20% નો નફો સાથે વેચે તો વેચાણ કિંમત કેટલી? હવે નફો કીધો છે, 20% નફો, તો પેલા 1200 રૂપિયા છે ને એના 20% કાઢવાના. એટલે આમ આપણે ગણીએ 1200 એ કેટલા? તો કે 100%. બરાબર, અથવા તો ડાયરેક્ટ કાઢ નાખવાનું. 1200 ગુણ્યા 20 છેદમાં 100. મીંડી ઉડી ગઈ. 120 ગુણ્યા 2 એટલે 240 રૂપિયા. બરાબર, ચાલો. તો મૂળ વેચાણ કિંમત જો તો મૂળ કિંમત કેટલી છે? 1200. આ 1200 માં 240 ઉમેરી ગયો. મીંડી વત્તા મીંડી, 0 વત્તા 4, 12 ને 2 14, તો 1440 રૂપિયા મળ્યા આપણને. બરાબર, ખ્યાલ આવી ગયો? એકદમ સરળ છે. ચાલો ચાલો પ્રશ્ન 2. -2/3 ની સમાન સમય સંખ્યા જણાવો. -2/3. હવે જો આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપેલું છે. બરાબર, તો આવી સમાન સંખ્યા આપણે ગોતીએ. આવું જ્યાં જવાબ મળે એની સમાન સંખ્યા કહેવાય. અહીંયા -4 છે તો -4/9. એટલે અહીંયા જો -2/3 છે અને 2 વડે ગુણો તો નીચે પણ 2 વડે ગુણવા પડે એટલે 2 દુ 4/6 થવું જો. અહીંયા 9 છે એટલે આ સંખ્યા મળે નહીં. એ જ રીતના જો અહીંયા 6 છે તો -2/3 છે. એને 6 લાવવા માટે 3 વડે ગુણીએ તો આને 3 વડે ગુણવા પડે. તો 3 દુ 6 એટલે -6. 3 તેરી કેટલા થયા? 9. બરાબર, તો આ અહીંયા મળે 6 ને સમાન સંખ્યા. ખ્યાલ આવે? તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. ત્રીજો પ્રશ્ન. -1/4 -3/4 -2/4 ને ચડતા ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો બને? હવે જો માઇનસ સંખ્યા હોય ને અને છેદ સરખા હોય ને ત્યારે શું કરવાનું? તો કે જેમાં અંશ મોટો હોય ને એ હંમેશા નાની સંખ્યા હોય. શું હોય? નાની સંખ્યા. તો ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતા ક્રમમાં આમાંથી બધી માઇનસ છે તો અંશ કોનો મોટો છે? 3 નો. તો એ સૌથી નાની હોય એટલે પહેલા લખાય. તો -3/4, પછી -2/4 ને પછી છેલ્લે આવશે -1/4. જો ઉતરતા ક્રમ પૂછે માઇનસ નો હોય તો આમાં પહેલા -1/4, પછી -2/4, પછી -3/4 આવશે. બરાબર, ચાલો. -3/5 ખાલી જગ્યા -1/5 માં યોગ સંકેત મૂકો. હવે આ લેસ ધેન, ગ્રેટર ધેન, બરાબર આવું આપેલું છે. આમાંથી કોઈ પણ એક મૂકવાનો છે. તો કયો સંકેત આવશે એ આપણે કહેવાનું છે. હંમેશા એક ખાસ યાદ રાખો, લેસ ધેન અને આ ગ્રેટર ધેન. આ લેસ ધેન ને ગ્રેટર ધેન કોણીના આધારે યાદ રાખો. દાખલા તરીકે આ લેસ ધેન છે. શું છે? લેસ ધેન. તો એ લગોઠાનો લ બને એટલે એને લેસ ધેન કહેવાય. આ ગ્રેટર ધેન છે. એ ગણપતિનો ગ બને એટલે ગ્રેટર ધેન કહેવાય. અને આપણે હંમેશા મારીએ કોને? આપણથી નાના હોય એને. મોટા હોય એને કઈ મારવા જવાય નહીં. તો આવી રીતના આમ બને. લ્યો,
3 છે એને નાના કોણી મારી 2 ને, એટલે 2 લેસ ધેન 3 કહેવાય. બરાબર. એવી જ રીતના અહીંયા 5 લખું તો અહીંયા મારે શું લખવું પડે? 5 થી મોટી સંખ્યા. તો 6 છે એ કોણે કોણી મારી છે? 5 ને. તો અહીંયા જોઈએ કે કોણ મોટું છે ને કોણ નાનું છે. પહેલા તો મોટું જોઈ લેવાનું. હાલો ભાઈ, છેદમાં 5 છે, ઓકે. 2 માઇનસ છે, ઓકે. હવે જેનો છેદ મોટો એ હંમેશા કેવો હોય? નાનો. અને આ એક કેવો છે? મોટો. તો એ નાના શું મારશે? કોણ. એટલે આવી નિશાની આવશે. રેડી મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો, ઓકે. પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ. કિંમત શોધો. 2/3 વત્તા 4/5 ની કિંમત શોધો. તો અહીંયા શું કરેલું છે? તો અહીંયા જો 2/3 વત્તા 4/5. કાં તો તમે આ છેદમાં 5 વડે ગુણી નાખો, અથવા તો આને હું તમને અહીંયા બતાવી દઉં. 2/3 વત્તા 4/5. આને ચોકડી ગુણાકાર વડે ગુણો. શેના વડે? ચોકડી ગુણાકાર. છેદમાં આવી રીતના. રેડી? તો 5 ગુણ્યા 2 એટલે 5 દૂન કેટલા થયા? 10. 3 ગુણ્યા 4 એટલે 4 તેરી કેટલા થયા? 12. ને નીચે 3 પંચાને કેટલા થાય? 15. રેડી? 10 વત્તા 12 એટલે કેટલા થયા? 22. 22 ના છેદમાં 15. બરાબર. જો નો ફાવે તો હું શું કરું છું? છેદમાં 15 લાવવા માટે તો આને 5 વડે ગુણું છું, તો છેદમાં 5 વડે. હવે અહીંયા 5 છે અને 15 લાવવા માટે 3 વડે ગુણવા પડે, તો ઉપર 3 વડે. તો 5 ગુણ્યા 2 એટલે 10. 3 પંચા 15 વત્તા 4 તેરી 12 છેદમાં 3 પંચા 15. રેડી? તો જો છેદ સરખો છે, અહીંયા છેદ શું છે? સરખો. અહીંયા એની નિશાની છે પ્લસની. જો છેદ સરખો તો અંશનો સરવાળો હોય તો સરવાળો કરવાનો, બાદબાકી હોય તો બાદબાકી કરવાની. અહીંયા સરવાળો છે એટલે સરવાળો 10 વત્તા 12 તો કેટલા થયા? 22 થાય. કેટલા થાય? 22. તો 22 ના છેદમાં 15 આપણો જવાબ કમ્પ્લીટ. બરાબર. ચાલો, 5/8 ગુણ્યા -3/4 ની કિંમત કેટલી? હવે જો અહીંયા ગુણાકાર જ છે. 5 ગુણ્યા -3/4 તો 5 તેરી કેટલા થયા? 15 પ્લસ માઇનસ માઇનસ 8 ચોક કેટલા થયા? 32. તો આ આપણો જવાબ. બરાબર. -15/32. એ જ રીતના 6/3/4 શું છે? 6/3/4. તો અહીંયા શું કરવાનું? હવે ભાગાકાર છે અહીંયા લખી નાખો ગુણાકાર. તો છેદ છે વયો જાય અંશમાં અને અંશ છે વહી આવે છેદમાં. એટલે 4/છેદમાં કેટલા થયા? 3. તો 3 દૂન કેટલા થયા? 6. 2 ગુણ્યા 4 તો કેટલા થયા? ઓકે. 6 ચોક 24 ના છેદમાં 3 એટલે 24/3. બરાબર. 24/3 એટલે કેટલા થયા? 8. અથવા તો અહીંયા છેદ ઉડાડી નાખો તો અહીંથી તમને જવાબ ખબર પડી જાય. બરાબર. તો 2 ચોક 8. ખ્યાલ આવી ગયો? ચાલો, પ્રશ્ન 4. ખાલી જગ્યા પૂરો. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? પાય આર સ્ક્વેર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? આધાર ગુણ્યા ઊંચાઈ. શું હોય? આધાર ગુણ્યા ઊંચાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 તો પાયો ગુણ્યા ઊંચાઈ, અથવા પાયાની બદલે આપણે શું લખશું? આધાર. શું લખશું? આધાર. બરાબર. ચલો, વર્તુળનો વ્યાસ બરાબર શું થાય? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા થાય. શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા થાય. ઓકે મારા વાલાઓ? ચાલો આગળ જોઈએ આપણે. પ્રશ્ન 4. ઉકેલ શોધો. એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 8 સેન્ટીમીટર અને ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આગળ જોઈએ એમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર કેટલો છે? 8 છે. અહીંયા મૂક્યા 8. ઊંચાઈ કેટલી છે? તો કે 4 છે. અહીંયા મૂક્યા 4. 8 ચોક કેટલા થાય? 32 સેન્ટીમીટર વર્ગ. અથવા આની બદલે આપણે બીજો એકમ આમે લખીએ કે ચોરસ સેન્ટીમીટર. શું લખીએ કે ચોરસ સેન્ટીમીટર. બરાબર. ચાલો, 14 સેન્ટીમીટર બીજો આપણો દાખલો. 14 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળાકાર તકતીનો પરિઘ. ઓકે. તકતીનો પરિઘનું સૂત્ર છે 2πr. પાય આપેલા છે 22/7 અને ત્રિજ્યા છે 14. તો કે 7 દૂન 14. અહીંયા છેદ ઉડાડીએ. બરાબર. ચાલો, 2 ગુણ્યા 22 ગુણ્યા 2 એટલે 22 દુ 44. 44 ગુણ્યા 2 એટલે 44 દુ કેટલા થાય? 88 સેન્ટીમીટર. ચાલો, પ્રશ્ન નંબર 5 જોઈએ મારા વાલીડાઓ. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જો x બરાબર 3 હોય તો પદાવલી 2x - 10 ની કિંમત શું થાય? પદાવલી 2x - 10 ની કિંમત શું થાય? તો 2x - 10. x ની જગ્યાએ કેટલા કીધા? 3. તો 2 કૌંસમાં 3 ઓછા 10. 2 તેરી કેટલા થયા? 6. 6 માંથી 10 ગયા એટલે કેટલા આવ્યા? -4. કેટલા આવે મારા વાલા? -4. તો અહીંયા -4 વિકલ્પ બી આપણો જવાબ થશે. એક ચોરસ ખેતરની બાજુનું માપ y છે. એક ચોરસ
ખેતર છે આવી રીતના, બરાબર. ચલો હું તમને બતાવી દઉં. આ ચોરસ ખેતર છે, બરાબર. ચાલો, ચોરસ ખેતરની બાજુનું માપ કેટલું છે તો કે વાય છે. તેની ચારે બાજુ વાડ કરવાનો ખર્ચ 1 મીટર, એટલે કે 1 મીટરનો ભાવ કેટલો છે? 25 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 25 રૂપિયા છે, બરાબર. તો કુલ ખર્ચ શોધવા માટેની પદાવલી કઈ હશે? હવે પહેલા તો વાડ કરવાની છે એટલે ખેતરની ફરતે વાડ થાય ભાઈ, બરાબર. ખ્યાલ આવે છે? તો આ એની ખેતરની આપણે પરિમિતિ ગોતવી પડે. શું ગોતવી પડે? ખેતરની પરિમિતિ. ખેતર કેવા આકારનું છે? ચોરસ. તો ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે 4 ગુણ્યા બાજુનું માપ. શું થાય? 4 ગુણ્યા બાજુ. તો બાજુ આપણને શું આપેલી છે? વાય આપેલી છે. કેટલી આપેલી છે અહીંયા? વાય. તો 4 ગુણ્યા વાય એટલે 4y થાય. હવે 1 મીટરનો ભાવ કેટલો છે? 25 રૂપિયા. તો એને ગુણ્યા કેટલા? 25. તો 25 ચોક કેટલા થયા? 100y. કેટલા થયા? 100y. ઓકે મારા વાલાઓ, કમ્પ્લીટ. ચાલો આગળ જોઈએ. ઓકે, ત્રીજો પ્રશ્ન. પદ -9xyz, આમાં yz નો સહગુણક કોણ છે? તો yz ઉપર ગોળ રાઉન્ડ કરી નાખો, એની સિવાય જે વધે નહીં આપણો સહગુણક હોય. તો કે -9x છે આપણો સહગુણક થશે, બરાબર. એટલે વિકલ્પ એ થશે. ચાલો, એક ટ્યુશન ક્લાસીસની ફી ₹200 છે અને ત્યાર પછી દર મહિનાની ફી x રૂપિયા હોય તો તમે 1 વર્ષ માટે ટ્યુશન રાખો તો કુલ ખર્ચની પદાવલી શોધો. હવે શરૂઆતમાં તમે એડમિશન લેવા ગયા એટલે 200 રૂપિયા દેવા પડ્યા. હવે 1 વર્ષ છે. કેટલું વર્ષ? 1 વર્ષ. 1 વર્ષમાં કેટલા મહિના હોય? તો કે 12 મહિના હોય. તો કે 12 બરાબર. હવે 1 મહિનાની કિંમત કેટલી છે? x રૂપિયા. તો આપણે શું લખશું? 12x, બરાબર. 200 વત્તા 12x આપણી પદાવલી થઈ જાય. જો y બરાબર 5 હોય તો y વત્તા 7 ની કિંમત કેટલી? તો y ની જગ્યાએ શું મૂકવાના? 5. 5 વત્તા 7 એટલે 5 ને 7 કેટલા થયા? 12. ઓકે, ચાલો. જે મિત્રોએ વિડીયો લાઈક નથી કર્યો એ લાઈક કરજો મારા વાલા. જેટલા મોડલ પેપર છે બધા તમારી સમક્ષ આ ચેનલ ઉપર આપણે લઈને આવી જશું, બરાબર. જે મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, જેથી કરીને તમને જ્ઞાન સાધનાની NMS ની તૈયારી ખૂબ જ સરસ રીતે આયોજન કરીને અમે તમારી સુધી વિડીયો પહોંચાડી શકીએ, જેથી કરીને એ વિડીયો તમે ચૂકી ન જાઓ, બરાબર. ચાલો, જો x બરાબર 4 અને y બરાબર 3 હોય તો 4x વત્તા 3y ની કિંમત શોધો. તો x ની જગ્યાએ શું? 4 મૂકવાના અને y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. તો 4 કૌંસમાં 4 વત્તા 3 કૌંસમાં 3. તો કે ચોકે ચોકે 16 વત્તા 9 વત્તા 3 તેરી 9. 16 ને 9 કેટલા થયા? 25. ત્રીજો દાખલો. જો z બરાબર 4 હોય તો 2z - 3 ની કિંમત કેટલી? તો z ની જગ્યાએ કેટલા મૂકશું મારા વાલીડાઓ? 4 મૂકશું, બરાબર. તો 2 કૌંસમાં 4 ઓછા 3. તો કે 2 ચોક 8, 8 ઓછા 3 એટલે કેટલા આવ્યા? 5 આવ્યા. કેટલા આવ્યા મારા વાલાઓ? 5 આવ્યા, બરાબર. પ્રશ્ન 6. ચાલો ટૂંકમાં જવાબ આપો. હા ભાઈ, હાવ ટૂંકમાં જવાબ આપવાનો છે. જો 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત, આમાં આધાર સરખો છે. શું છે? આધાર સરખો. તો ઘાતનો શું થાય? સરવાળો થાય. શું થાય? સરવાળો. એટલે 3 વત્તા 4 વત્તા 2. 3 ને 4 7, 7 ને 2 કેટલા થયા? 9. તો 5 ની કેટલી ઘાત આવશે? 9. આધાર સરખો, ઘાતનો સરવાળો, બરાબર. ચાલો, અહીંયા જો ભાગાકાર છે, અહીંયા ગુણાકાર છે. ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, ભાગાકારમાં ઘાતની શું થાય? બાદબાકી થાય. શું થાય ભાઈ? બાદબાકી થાય. તો 12 ભાગ્યા 8 ની 7 ઘાત, 8 ની 12 ઘાત ભાગ્યા 8 ની 7 ઘાત. તો 8 ની 12 ઘાત ઓછા શું? 7. 12 માંથી 7 ગયા એટલે કેટલા આવ્યા? 5 આવ્યા. કેટલા આવ્યા? 5. હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ હંમેશા 1 આવે. કેટલો આવે? હંમેશા 1 આવે, બરાબર. ચાલો, અહીંયા જો ગુણાકાર છે, આધાર સરખો છે, આધાર તરીકે x છે, ઘાત 1 માં 6 છે અને 1 માં 10 છે. તો આધાર સરખો, ગુણાકાર હોય, આધાર સરખો હોય, ગુણાકાર હોય તો શું થાય? ઘાતનો સરવાળો થાય. તો 6 વત્તા 10 એટલે કેટલા થયા? 16 થયા. x ની કેટલી ઘાત? 16 ઘાત. ઓકે મારા વાલા, ચાલો. પ્રશ્ન નંબર 6b. સાદું રૂપ આપો. x ના છેદમાં x ની 7 ઘાત છેદમાં x ની 2 ઘાત ગુણ્યા x ની 5 ઘાત. હવે જો પેલા તમારે શું કરી નાખાય ખબર? આ ભાગાકાર છે એટલે ભાગાકાર કરી નાખાય પેલા તો કે ભાગાકાર હોય તો શું થાય? ઘાતની બાદબાકી કીધું હમણાં. શું કીધું? ઘાતની બાદબાકી. તો 7 ઓછા 2 ગુણ્યા x ની 5 ઘાત આમનું રહેવા દો. 7 માંથી 2 ગયા એટલે કેટલા વધ્યા? 5. હવે અહીંયા આધાર સરખો ને અહીંયા ગુણાકાર છે.
આધાર સરખો ગુણાકાર છે, આધાર સરખો ગુણાકાર હોય તો ઘાતનો શું થાય સરવાળો, 5 ને 5 10, તો x ની કેટલી ઘાત 10 ઘાત થઈ ગઈ. ઓકે મારા વાલા, ચાલો એવી જ રીતના જો અહીંયા x ની 9 ઘાત y ની 4 ઘાત છે છેદમાં x ની 5 ઘાત, y ની કાંઈ ઘાત નથી, કેટલી ઘાત હોય, 1 ઘાત હોય, બરાબર, 1 ઘાત. તો આ ભાગાકારમાં છે, 5 ઉપર જાય કેવા કરવાના માઇનસ, તો કે 9 માંથી 5 કાઢવાના, એને ગુણ્યા y ના છેદમાં y, એટલે 4 માંથી કેટલા કાઢવાના, 1. આ ખાસ યાદ રાખજો, જેના આધાર સરખા હોય ને એનો જ સરવાળો બાદબાકી થાય, બરાબર, એની જ ઘાતનો સરવાળો બાદબાકી થાય, બીજાનું થાય નહીં. તો 9 ઓછા 5 ગુણ્યા y ની 4 ઓછા 1 ઘાત, તો 9 માંથી 5 જાય એટલે 4 ગુણ્યા 4 માંથી 1 જાય એટલે 3, તો x ની 4 ઘાત y ની 3 ઘાત, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ. માગ્યા મુજબ જવાબ લખો. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં કેટલીક રેખિક સમિતિ હોય, તો કે 1 હોય. નિયમિત પંચકોણને કેટલી સમિતિની રેખા હોય, તો કે 5 હોય, બરાબર. સમબાજુ ચતુષ્કોણને કેટલી પરિભ્રમણીય, જો અહીંયા પરિભ્રમણીય સમિતિ આપી છે, કેટલી હોય, તો કે 2 હોય. દરેક વસ્તુની ઓછામાં ઓછી પરિભ્રમણીય સમિતિ કેટલી હોય, તો કે 1 ની 1 હોય, 360 અંશ ફરી જાય એટલે 1 ની 1 થઈ જવાની, બરાબર. અંગ્રેજી મૂળાક્ષર n, s અને z ખાસ યાદ રાખજો, જો n, s અને z એની પરિભ્રમણીય સમિતિઓ પૂછે તો કેટલી થશે, 2, બરાબર. છઠ્ઠો પ્રશ્ન, સમબાજુ ત્રિકોણમાં કેટલી કક્ષાની પરિભ્રમણીય સમિતિ છે. સમબાજુ ત્રિકોણ કીધું તો સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય, એની પરિભ્રમણીય સમિતિ કેટલી થાય, તો કે 3 થાય. લંબચોરસની કેટલી પરિભ્રમણીય સમિતિ હોય, તો કે 2 થાય, બરાબર. ચાલો આઠમું, પરિભ્રમણ દરમિયાન બનતો ખૂણો આને ખાલી જગ્યા કહેવાય છે, એને કહેવાય પરિભ્રમણ કોણ કહેવાય છે. એક સંપૂર્ણ પરિભ્રમણ કોણ એટલે કે આ વર્તુળ બન્યું, બરાબર. એક સંપૂર્ણ પરિભ્રમણ કોણ કેટલા અંશનો હોય છે, તો કે 360 અંશ હોય છે. નિયમિત ષટકોણ અને કેટલી રેખિક સમિતિ, જો અહીંયા રેખિક સમિતિ પૂછું ષટકોણને તો કેટલી હોય, 6 હોય, બરાબર. ષટકોણને કેટલી રેખિક સમિતિ હોય, 6 હોય. અને વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનું, આપણો 8મો પ્રશ્નમાં 8a અને 8b એટલે કે 8 અન બ એ તમારે 4 પ્રશ્નો છે, બરાબર. એ સ્વાધ્યાય 13.1 ના દાખલા નંબર 5 જેવા પૂછાવાની શક્યતા છે, એટલે ઈ દાખલા છે અહીંયા આકૃતિની લીધે તમે ઈ કરી નાખજો, બરાબર. પેજ નંબર 204 થી 209 આધારિત જોડકા જોડો અને એક વાક્યમાં જવાબ આપો એવો વિકલ્પ પસંદ કરો. આ તમે એક પેજ ઉપર જોઈ લેજો, 204 ને 209. માગ્યા મુજબ જવાબ આપો. 4 માંથી કોઈ પણ 3, બરાબર. 6 ગુણ. 3D આકારની વસ્તુઓની સામેથી પાસેથી કઈ રીતના દેખાય છે, કેવો શેપ દેખાય છે, એ તમારે જોવાનું છે આકારના આધારે, બરાબર. ઉપરથી જોતા કેવી દેખાય, બાજુમાંથી જોતા કેવી દેખાય, સામેથી કેવી દેખાય, આ 3D પરિમાણો છે એકવાર તમારે જોઈ લેવાના છે, બરાબર. ઓકે, સારું. સૌને બેસ્ટ ઓફ લક. પાછા દાવા મોડલ પેપર જોડવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બરાબર. ઓકે, પાછા મળીએ છીએ. ચાલો.